શાંતિ 22/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે બાપની યાદમાં એક્યુરેટ રહો તો તમારો ચહેરો સદા ચમકતો ખુશનુમા રહેશે. પ્રશ્ન છે, યાદમાં બેસવાની વિધિ કઈ છે તથા એનાથી લાભ શું શું થાય છે? ઉત્તર છે, જ્યારે યાદમાં બેસો છો તો બુદ્ધિથી બધા ધંધાધોરી વગેરેની પંચાયતને ભૂલી પોતાને દેહી સમજો, આત્મા સમજો. દેહ અને દેહના સંબંધોની મોટી ઝાડ છે. એ ઝાડને હપ કરીને દેહ અભિમાનથી પરે થઈ જાઓ. અર્થાત આપ મુએ મર ગઈ દુનિયા. આપણે મરી ગયા તો આપણા માટે દુનિયા પણ મરી ગઈ. જીતેજી બધું ભૂલી એક બાપની યાદમાં રહો. આ છે અશરીરી અવસ્થા. આનાથી આત્માની કાટ ઉતરતી જશે. ગીત છે, રાત કે રાહી થકમત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. ઓમ શાંતિ. બાળકો યાદની યાત્રામાં બેઠા છે, જેને કહે છે નિષ્ઠામાં અથવા શાંતિમાં બેઠા છે. માત્ર શાંતિમાં નથી બેસતા, કંઈક કરી રહ્યા છે, સ્વધર્મમાં ટકેલા છે, પરંતુ યાત્રામાં પણ છો. આ યાત્રા શીખવવા વાળા બાપ સાથે પણ લઈ જાય છે. તે હોય છે જિસ્માની બ્રાહ્મણ, જે સાથે લઈ જાય છે. તમે છો રૂહાની બ્રાહ્મણ. બ્રાહ્મણોનું વર્ણ અથવા કુળ કહેશું. અત્યારે બાળકો યાદની યાત્રામાં બેઠા છો. બીજા સત્સંગોમાં બેસે છે તો ગુરુની યાદ આવશે. ગુરુ આવીને પ્રવચન સંભળાવશે. તે છે બધો ભક્તિ માર્ગ. આ યાદની યાત્રા છે, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. તમે યાદમાં બેસો છો. જંક એટલે કે કાટ કાઢવાના માટે બાપનું ડાયરેક્શન છે. યાદથી કાટ નીકળશે, કારણ કે પતિત પાવન હું જ છું. હું કોઈની યાદથી નથી આવતો. મારું આવવું પણ ડ્રામામાં નોંધ છે. જ્યારે પતિત દુનિયા બદલાઈને પાવન દુનિયા થવાની છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ જે પ્રાય લોપ છે, એની સ્થાપના ફરીથી બ્રહ્મા દ્વારા કરે છે, જે બ્રાહ્મણના માટે જ સમજાવ્યું છે. જે બ્રહ્માના માટે જ સમજાવ્યું છે કે બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. બાબા કહે છે બ્રહ્મા સો વિષ્ણુ 1 સેકન્ડમાં બને છે, પછી વિષ્ણુથી બ્રહ્મા બનવામાં 5000 વર્ષ લાગે છે. આ પણ બુદ્ધિથી સમજવાની વાતો છે. તમે જે શુદ્ર હતા, અત્યારે બ્રાહ્મણ વર્ણમાં આવ્યા છો. તમે બ્રાહ્મણ બનો છો તો શિવ બાબા બ્રહ્મા દ્વારા તમને આ યાદની યાત્રા શીખવે છે. યાદ બાબા કહે છે ખાદ કાઢવાના માટે, કચરો કાઢવા માટે આ રચનાના ચક્રને કેવી રીતે ફરે છે એ તો સમજી ગયા. આમાં કોઈ પણ વાર નથી લાગતી. અત્યારે છે પણ બરોબર કળિયુગ. તે માત્ર કહે છે કળિયુગની અત્યારે આદિ છે, શરૂઆત છે. અને બાપ કહે છે કે કળિયુગનો અંત છે, ઘોર અંધકાર છે. બાપ કહે છે તમને આ બધા વેદ શાસ્ત્રોનો સાર સંભળાવું છું. તમે બાળકો સવારે જ્યારે અહીંયા બેસો છો તો યાદમાં બેસવાનું હોય છે, નહીં તો માયાના તોફાન આવશે. ધંધા વગેરે તરફ બુદ્ધિયોગ જશે. અહીંયા બધી બહારની પંચાયત છે ને. જેમ કરોળિયો હોય છે, મકડી હોય છે, કેટલો ઝાડ કાઢે છે, બધું હપ કરી લે છે. દેહનો કેટલો પ્રપંચ છે. કાકા, ચાચા, મામા, ગુરુ, ગોસાઈ,
કેટલી ઝાડ દેખાય છે, આ બધી હપ કરવાની છે, દેહ સહિત ભૂલવાની છે, એકલા દેહી બનવાનું છે. મનુષ્ય શરીર છોડે છે તો બધું ભૂલી જાય છે. બાબા કહે છે આપ મુએ મર ગઈ દુનિયા. આપણે મરી ગયા તો આપણા માટે દુનિયા પણ મરી ગઈ. આ તો બુદ્ધિમાં જ્ઞાન છે ને કે આ દુનિયા ખતમ થવાની છે. બાપ સમજાવે છે જેનું મુખ નથી ખુલતું તો માત્ર મને યાદ કરો. જેમ આ બાપને યાદ કરે છે, કન્યા પતિને યાદ કરે છે, કારણ કે પતિ પરમેશ્વર થઈ જાય છે એટલે બાપથી બુદ્ધિયોગ નીકળીને પતિમાં લાગી જાય છે. આ તો પતિઓના પતિ છે, બ્રાઇડ ગ્રૂમ છે ને. બાબા કહે છે સાજન છે ને. તમે બધા છો બ્રાઇડ્સ. ભગવાનની બધા ભક્તિ કરે છે. બધી ભક્તિઓ રાવણના પહેરામાં કેદ છે. બાબા કહે છે તો બાપને જરૂર તરસ આવશે ને, દયા આવશે ને. બાપ રહેમદિલ છે, એમને જ રહેમદિલ કહેવામાં આવે છે. આ સમયે ગુરુ તો ઘણા પ્રકારના છે. જે કઈ શિક્ષા આપે છે એને ગુરુ કહી દે છે. અહીંયા તો બાપ પ્રેક્ટિકલમાં રાજયોગ શીખવે છે. આ રાજયોગ કોઈને શીખવતા આવડશે જ નહીં, પરમાત્માના સિવાય. પરમાત્માએ જ આવીને રાજયોગ શીખવ્યો હતો. પછી એનાથી શું થયું આ કોઈને ખબર નથી. ગીતાનું પ્રમાણ તો ખૂબ આપે છે. નાની કુમારીઓ પણ ગીતા કંઠ કરી લે છે તો કઈ ન કઈ મહિમા થાય છે. બાબા કહે છે ગીતા કોઈ ગુમ નથી થઈ. ગીતાની તો ખૂબ મહિમા છે. ગીતા જ્ઞાનથી જ બાપ આખી દુનિયાને રિજ્યુનેટ કરે છે, પરિવર્તન કરે છે. તમારી કાયા કલ્પતરુ કલ્પવૃક્ષ સમાન અથવા અમર બનાવી દે છે. તમે બાળકો બાપની યાદમાં રહો છો, બાબાનું આહવાન નથી કરતા. તમે બાપની યાદમાં રહી પોતાની ઉન્નતિ કરી રહ્યા છો. બાપના ડાયરેક્શન પર ચાલવાનો પણ શોખ હોવો જોઈએ. અમે શિવ બાબાને યાદ કરીને જ ભોજન ખાઈશું, એટલે કે શિવ બાબાની સાથે ખાય છે. બાબા કહે છે ઓફિસમાં દફતરમાં કંઈક ને કંઈક ટાઈમ મળે છે, બાબાને લખે છે. ખુરશી પર બેસે છે તો યાદમાં બેસી જાય છે. ઓફિસર આવીને જુએ છે કે આ તો બેઠા બેઠા ગુમ થઈ જાય છે, એટલે કે અશરીરી થઈ જાય છે. કોઈની આંખ તો બંધ થઈ જાય છે, કોઈની ખુલ્લી રહે છે. કોઈ એવા બેઠેલા હશે કંઈ પણ જેમ કે દેખાશે જ નહીં, જેમ કે ગુમ રહે છે. એવું હોય છે. બાબાએ દોરી ખેંચી લીધી અને મોજમાં બેઠા છે. એમનાથી પૂછો તમને શું થયું, કહેશે અમે તો બાપની યાદમાં બેઠા હતા. બુદ્ધિમાં રહે છે અમારે જવાનું છે બાબાની પાસે. બાપ કહે છે સોલ કોન્શિયસ બનવાથી તમે મારી પાસે આવી જશો. ત્યાં પવિત્ર થયા વગર થોડી જઈ શકશે. હવે પવિત્ર બને કેવી રીતે? આ બાપ જ બતાવી શકે છે, મનુષ્ય તો બતાવી ન શકે. તમને કંઈક ને કંઈક સમજેલું હશે તો બીજાનું પણ કલ્યાણ કરશો. તમને કોઈનું કલ્યાણ કરવા બાપનો પરિચય આપવાનો પુરુષાર્થ જરૂર કરવાનો છે. ભક્તિ માર્ગમાં પણ ઓ ગોડ ફાધર કહી યાદ કરે છે. ગોડ ફાધર રહેમ કરો બોલાવાની એક આદત થઈ ગઈ છે. બાપ તમને બાળકોને પોતાના સમાન કલ્યાણકારી બનાવે છે. માયાએ બધાને કેટલા બેસમજ બનાવી દીધા છે. લૌકિક બાપ પણ બાળકોની ચલન ઠીક નથી જોતા તો કહે છે
કે તમે તો બેસમજ છો. 1 વર્ષમાં બાપની બધી મિલકત ઉડાવી દેશે. તો બેહદના બાપ પણ કહે છે, તમને શું બનાવ્યા હતા? અત્યારે પોતાની ચાલ તો જુઓ. બાબા કહે છે, અત્યારે તમને બાળકો સમજો છો કેવો વન્ડરફુલ ખેલ છે. ભારતનું કેટલું ડાઉનફોલ થઈ જાય છે, પતન થઈ જાય છે. ડાઉનફોલ ઓફ ભારતવાસીઓનું પતન થઈ જાય છે. તે પોતાને એવું સમજતા નથી કે અમે નીચે ઉતરી ગયા છીએ, નીચે પડ્યા છીએ. એવું ભારતવાસી પોતે જાણતા યા સમજતા નથી. અમે કળિયુગી તમો પ્રધાન બન્યા છીએ. ભારત સ્વર્ગ હતું, અર્થાત મનુષ્ય સ્વર્ગવાસી હતા. એ જ મનુષ્ય અત્યારે નર્કવાસી છે. આ જ્ઞાન કોઈમાં છે નહીં. આ બાબા પણ નહીં જાણતા હતા. બ્રહ્મા બાબા પાસે પણ કોઈ જ્ઞાન નહીં હતું. અત્યારે બુદ્ધિમાં ચમત્કાર આવ્યો છે. 84 જન્મ લેતા લેતા સીડી તો જરૂર ઉતરવી પડે. ઉપર ચડવાની જગ્યા પણ નથી. ઉતરતા ઉતરતા પતિત બનવાનું છે. આ વાત કોઈની બુદ્ધિમાં નથી. બાપે તમને બાળકોને સમજાવ્યું છે. તમે પછી ભારતવાસીઓને સમજાવો છો કે તમે સ્વર્ગવાસી હતા, અત્યારે નર્કવાસી બન્યા છો. 84 જન્મ પણ તમે લીધા છે. પુનર્જન્મ તો માને છે ને, તો જરૂર નીચે ઉતરવાનું છે. કેટલા પુનર્જન્મ લીધા છે એ પણ બાપે સમજાવ્યું છે. આ સમયે તમે ફીલ કરો છો, મહેસૂસ કરો છો કે અમે પાવન દેવી દેવતા હતા, પરી રાવણે પતિત બનાવ્યા. બાપે આવીને ભણાવવું પડે છે શુદ્રથી દેવતા બનાવવાના માટે. બાપને લિબરેટર, ગાઈડ કહે છે, પરંતુ અર્થ નથી સમજતા. હવે તે સમય જલ્દી આવશે જે બધાને ખબર પડશે. જુઓ શુંથી શું બની ગયા છે. ડ્રામા કેવો બનેલો છે. કોઈને સ્વપ્નમાં પણ નહીં હતું કે અમે લક્ષ્મી નારાયણ જેવા બની શકીએ છીએ. બાપ કેટલી સ્મૃતિમાં લઈ આવે છે. હવે બાપથી વારસો લેવાનો છે તો શ્રીમત પર ચાલવાનું છે. યાદની યાત્રાની પ્રેક્ટિસ કરવાની છે. તમને ખબર છે કે પાદરી લોકો ચાલવા જાય છે, પેદલ કરવા જાય છે. કેટલા સાયલેન્સમાં એવું ચાલે છે. તે ક્રાઇસ્ટની યાદમાં રહે છે. એમનો ક્રાઇસ્ટની સાથે લવ છે, પ્યાર છે. તમે રૂહાની પંડાઓની પ્રીત બુદ્ધિ છે. આપણે બધા બાબાના રૂહાની પંડા છીએ. આપણી બાબા સાથે પ્રીત બુદ્ધિ છે, પરમ પ્રિય પરમ પિતા પરમાત્માની સાથે. બાળકો જાણે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાની જેમ રાજધાની જરૂર સ્થાપન થશે. જેટલો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલશો. બાપ તો ખૂબ સારી મત આપે છે, છતાં પણ ગ્રહચારી એવી બેસી જાય છે જે શ્રીમત પર ચાલતા જ નથી. તમે જાણો છો શ્રીમત પર ચાલવામાં જ વિજય છે, નિશ્ચયમાં જ વિજય છે. બાપ કહે છે તમે મારી મત પર ચાલો. કેમ સમજો છો કે આ બ્રહ્મા મત આપે છે? હંમેશા સમજો શિવ બાબા રાય આપે છે. એ તો સર્વિસની જ મત આપશે. કોઈ કહેશે બાબા આ વેપાર ધંધો કરું. બાબા કોઈ આ વાતોના માટે મત નહીં આપશે. બાપ કહે છે હું આવ્યો છું પતિતથી પાવન બનાવવાની યુક્તિ બતાવવા, નહીં કે આ વાતોના માટે. મને બોલાવે પણ છે, હે પતિત પાવન,
આવીને અમને પાવન બનાવો, તો હું તે યુક્તિ બતાવું છું. ખૂબ સહજ. તમારું નામ જ ગુપ્ત છે, ગુપ્ત સેના. એમણે પછી હથિયાર, બાણ વગેરે બતાવ્યા છે, પરંતુ આમાં બાણ વગેરેની કોઈ વાત જ નથી. આ બધો છે ભક્તિ માર્ગ. બાપ આવીને સાચો માર્ગ બતાવે છે, જેનાથી અડધો કલ્પ તમે સચખંડમાં ચાલી જાઓ છો. ત્યાં બીજો કોઈ ખંડ હોતો જ નથી. કોઈને સમજાવો તો પણ માનતા નથી કે આ કેવી રીતે થઈ શકે છે, કે માત્ર ભારત જ હતું. ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું ને, ત્યારે બીજો કોઈ ધર્મ નહીં હતો. પછી ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. તમે માત્ર પોતાના બાપને, પોતાના ધર્મને, કર્મને ભૂલી ગયા છો. પછી ઝાડ વૃદ્ધિને પામે છે. દેવી દેવતા ધર્મની દેવી દેવતા ધર્મના જો પોતાને સમજે તો ગંદી વસ્તુ વગેરે કંઈ પણ નહીં ખાત. જે ગંદી વસ્તુઓ ખાય છે એ નહીં ખાત, પરંતુ ખાય છે કારણ કે તે ગુણ નથી, એટલે પોતાને હિન્દુ કહી દે છે. નહીં તો શરમ આવવી જોઈએ. અમારા મોટા એવા પવિત્ર અને અમે આવા પતિત બની ગયા છીએ, પરંતુ પોતાના ધર્મને ભૂલી ગયા છે. અત્યારે તમે ડ્રામાના આદિ, મધ્ય, અંતને સારી રીતે સમજી ગયા છો. કોઈ પણ એવી વાત હોય તો તમે કહી શકો છો કે આ પોઈન્ટ્સ હજુ બાબાએ બતાવી નથી, બસ. નહીં તો મફત જ મૂંઝાઈ પડે છે. બોલો, અમે ભણી રહ્યા છીએ, બધું અત્યારે જાણી લે પછી તો વિનાશ થઈ જાય. પરંતુ નહીં, હજુ માર્જિન છે. અમે ભણી રહ્યા છીએ. અંતમાં સંપૂર્ણ પવિત્ર થઈ જઈશું. નંબર 12, પુરુષાર્થ અનુસાર કાટ નીકળતી જશે તો સતો પ્રધાન બની જઈશું. પછી આ પતિત દુનિયાનો વિનાશ થઈ જશે. આજકાલ કહે પણ છે કે પરમાત્મા ક્યાંક જરૂર આવ્યા છે, પરંતુ ગુપ્ત છે. સમય તો બરોબર વિનાશનો જ છે ને. બાપ જ લિબરેટર, ગાઈડ છે, તો પાછા લઈ જશે. મચ્છરોની જેમ મરશે. મચ્છરો સદૃશ્ય બાબા કહે છે આત્માઓ જશે. આ પણ જાણે છે બધા એક રસ યાદમાં નથી બેસતા. કોઈનો એક્યુરેટ યોગ રહે છે, કોઈનો અડધો કલાક, કોઈનો 15 મિનિટ, કોઈ તો 1 મિનિટ પણ યાદમાં નથી રહેતા. કોઈ કહે છે અમે તો આખો સમય બાપની યાદમાં રહીએ છીએ, તો જરૂર એનો ચહેરો ખુશનુમા ચમકતો રહેશે. અતિન્દ્રિય સુખ એવા બાળકોને રહે છે, ક્યાંય પણ બુદ્ધિ ભટકતી નથી. એ તો સુખ ફીલ કરતા રહેશે. બુદ્ધિ પણ કહે છે એક માશુકની યાદમાં બેઠેલા રહે તો કેટલો ઘાટ ઉતરતો જાય, પછી આદત પડી જશે. યાદની યાત્રાથી તમે એવર હેલ્ધી, એવર વેલ્ધી બનો છો. ચક્ર પણ યાદ આવી જાય છે. માત્ર યાદમાં રહેવાની મહેનત છે. બુદ્ધિમાં ચક્ર પણ ફરતું રહેશે. અત્યારે તમે માસ્ટર બીજરૂપ બનો છો. યાદની સાથે સ્વદર્શન ચક્રને પણ ફેરવવાનું છે. તમે ભારતવાસી લાઇટ હાઉસ છો, સ્પિરિચ્યુઅલ લાઇટ હાઉસ. બધાને રસ્તો બતાવો છો ઘરનો, એ પણ સમજાવવું પડે ને. તમે મુક્તિ, જીવન મુક્તિનો રસ્તો બતાવો છો, એટલે તમે છો સ્પિરિચ્યુઅલ લાઇટ હાઉસ. તમારું સ્વદર્શન ચક્ર ફરતું રહે છે. નામ લખવાનું છે તો સમજાવવું પણ પડે. બાબા સમજાવતા રહે છે, તમે સન્મુખ બેઠા છો.
जो पिया के साथ है उनके लिए सन्मुख बरसात है. જે બાબાની સાથે છે, બાબાની સામે છે, એના માટે જ્ઞાનનો વરસાદ છે. સૌથી વધારે મજા સન્મુખની છે, બાબાની સામે બેસવાની છે. પછી સેકન્ડ નંબર છે ટેપ, થર્ડ નંબર મુરલી. શિવ બાબા બ્રહ્મા દ્વારા બધું સમજાવે છે. આ પણ જાણીતો છે ને બ્રહ્મા બાબા, છતાં પણ તમે આ જ સમજો કે શિવ બાબા કહે છે. તો આ ન સમજવાના કારણે ખૂબ અવજ્ઞા કરે છે. શિવ બાબા જે કહે છે તે કલ્યાણકારી જ છે. ભલે અકલ્યાણ થઈ જાય, એ પણ કલ્યાણના રૂપમાં બદલાઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: બાપના દરેક ડાયરેક્શન પર ચાલીને પોતાની ઉન્નતિ કરવાની છે. એક બાપ સાથે સાચી સાચી પ્રીત રાખવાની છે. યાદમાં જ ભોજન બનાવવાનું અને ખાવાનું છે. બીજું, સ્પિરિચ્યુઅલ લાઇટ હાઉસ બની બધાને મુક્તિ, જીવન મુક્તિનો રસ્તો બતાવવાનો છે. બાપ સમાન કલ્યાણકારી જરૂર બનવાનું છે. આજનું વરદાન: ઈશ્વરીય શાનમાં સ્થિત રહી દરેક કર્મ શાનદાર બનાવવા વાળા, સર્વ પરેશાનીઓથી મુક્ત ભવ. સદા આ ઈશ્વરીય શાનમાં રહો કે હું બાપ દાદાનો નૂરે રતન છું. અમારા નજરોમાં કોઈ પણ વસ્તુ સમાઈ નથી શકતી. આ શાનમાં રહેવાથી અલગ અલગ પ્રકારની પરેશાનીઓ સ્વતઃ સમાપ્ત થઈ જશે. કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી રહી શકતી. જેટલા જે પોતાની ઊંચી શાનમાં સ્થિત રહે છે, એમને માન પણ સ્વતઃ પ્રાપ્ત થાય છે અને એમનું દરેક કર્મ શાનદાર હોય છે. સ્લોગન છે: ટ્રસ્ટી એ છે જે પોતાનું બધું બાપ હવાલે કરી દે. અવ્યક્ત ઇશારા: મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. તમારા દરેક બોલમાં મધુરતા, સંતુષ્ટતા, સરળતાની નવીનતા હોય. બ્રાહ્મણ આત્માઓના બોલ સાધારણ બોલ ન હોય. આ જ મહાનતા અને આ જ નવીનતા છે. મધુર બોલ, મધુર સંસ્કાર, મધુર સ્વભાવ દ્વારા બીજાને પણ મુખ મીઠું કરાવતા રહો. સદા અથક ભવ અને મધુર ભવના વરદાનોથી વધતા ઉડતા ચાલો. ઓમ શાંતિ.